નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે ગાડી પર પૂગી ગયા છે। જોઈ લ્યો, જોઈ લેજો, પાણીનું કુંડિયું ભરી દીધું છે મસ્તનું, એટલે આવીને પી જાય પક્ષીઓ। ચાલો આગળ વ્લોગમાં બહીને રહેજો તમે બધા। જો આપણે અહીંયા પાસેનું ઘર છે, આપણે પૂગી ગયા છે અત્યારે, અને એમાં તમે જોઈ લો કોઈ રહેતું નથી, એટલે તમે જોઈ લો હવા ડૂસો જ થઈ ગયો છે ઉગી ગયો। જોઈ લો મારા પપ્પા એક આપે અત્યારે બધી ડૂસો સાફ કરે છે, જોઈ લો ખડ। અને અહીંયા આપણે બેલા ભરવાના છે અંદર, આપણી શેરીમાં નાખવાના છે બ્લોક, કારણ કે એટલે રહેતી આવી છે આ ઢગલો જોઈ લો તમે। અને આપણે અત્યારે બેલા હારી છે, જોઈ લો હાલત તો જોવો હાવ થઈ ગઈ, હાવ પરસેવાનું જોઈ લ્યો। આ બેલા છે આપણે ઓલું ઘર જ્યાં સાફ કર્યું છે ત્યાં નાખીએ છીએ અત્યારે, એટલે એક પછી એક બેલું નાખી જવાનું, અને એટલે અહીંયા બ્લોક નાખવાના છે, એટલે આપણે આ સાઈડમાં ઉપાડીને રાખી દેવું પડે। એટલે જોઈ લ્યો અત્યારે પહેલાં બેલા હારી લઈ પછી બ્લોક નાખે તો કંઈ વાંધો ના આવે। આ બાજુ જોઈ લ્યો ગોઠવાઈ જાય છે આપણે અહીંયા, અને ઓલી બાજુથી નાખી જવાના। અને આ બેલો ભાઈ બહુ ભારી છે, કારણ કે આ પડવાનો બેલો છે અને બહુ ભારી છે અને મજબૂત પણ એવો છે, જોઈ લ્યો। બાકી અહીંયા લાઈન કરી જવાની છે આ રીતની, તો હાલો આપણે એ કરી નાખી પહેલાં ફટાફટ, પછી મળીએ। આપણે પછી સીધા જ આવી ગયા હતા કોલકી, અને કોલકી આપણે અહીંયા મુરલીધર ઓઇલ મિલે આવી ગયા હતા, અને અહીંયા આપણે માંડવીનું જે બિયારણ આવે છે એ આપણે જોવા આવ્યા હતા કે કેવું છે એ, પછી લઈ જાઉં અહીંયાથી। જો આપણે મગફળીના બિયારણને જોવા માટે આવી ગયા છીએ, અહીંયા જોઈ લ્યો હુકાઈ છે બિયારણ, અને જીવીસ મગફળી આપણે વારી ફલે વાવી છે, એટલે એ દાણા જોવા આવ્યા છે। અહીંયા જોઈ લ્યો ઘણા દાણા હુકાઈ ગયા, તમને બતાવું, જોઈ લ્યો હાઈ ક્લાસ છે દાણા, ને 2600 ભાવ કહે છે, હારામાં હારા હે તોય। પછી આપણે દાણા બાણા જોઈને અને આ બાજુ બારોબાર બેઠા હતા, તો જોઈ લ્યો અહીંયા બધી આમ જોવો લીલાડો તો જો, એટલે કે આ વૃક્ષ તો જો કેવા સરસ મજાના વાવ્યા છે, અને આવી રીતના કંઈક મિલ છે, તમે જોઈ લ્યો કેમ છે અહીંયા બધું કામકાજ હાલતું હોય। અને અટાણે આપણે અહીંયા બેઠા રહીએ, બિયારણ આપણે જોતા આવ્યા અને કાલે લઈ આવશે, પણ અત્યારે પૂગી ગયા વાડીએ સીધા જ, એ વાડીએ તમે જોઈ લ્યો લીલાડો વાવેલો અહીંયા જુઓ। ને હવે અત્યારે આપણે ઓલી બાજુ બાજરો વાવ્યો એ તમને બતાવું કે બાજરો કેવો થઈ ગયો ને શું છે નહીં, તો હાલો એ બાજુ નીકળી જોઈ લ્યો। આ બાજરાનું વાવેતર છે, ને બાજરો જોઈ લ્યો કેવો થઈ ગયો, બાજરો ભરાઈ ગયો ભાઈ ભાઈ, જોઈ લેજો ડુંડિયું કેમ છે। બાજરાનો શું ભાવ રાખે, 500 હોય કે 600 હોય કે શું હોય, હજી ખલે તો બાજરા આ બાજુની સાઈડ ઓછા પ્રમાણમાં છે। અને આ જો આપણે જેમલ કાકાનું એમાં એડા ઊભા હતા એ કાઢ નાખ્યા, અને ત્યારબાદ જોઈ લ્યો દાંતી બાતી મારી અને હુકવવા રાખી દીધું છે પડું, જોઈ લ્યો તપવા, એટલે કે તપવા રાખી દીધું। બાકી મેળો જોવો અહીંથી દેખાય। હાલો અટાણે કંઈ કામ તો છે નહીં આપણે અહીંયા વાળીએ, ખાલી એને બેઠા અત્યારે આપણે અહીંયા બેઠા છે એને મેળે ટાટે સાંયે। હવે થોડીક વાર પછી નીકળી જશું ઘર બાજુ। તો થઈ ગયો તો અત્યારે રોંઢો, અને આપણે સીધા આવી ગયા હતા મેળી ઉપર, કારણ કે મેળી ઉપર કંઈ આપણે બેઠા હોય રોંઢે, અને કારણ કે ઠંડો ઠંડો પવન આવે સરસ મજાનો, જોઈ લ્યો અરમાનભાઈ ને કોઈ અહીંયા બેઠા બે, અને અત્યારે આપણે અહીંયા બેઠા જ છીએ। જો ઠંડો ઠંડો પવન હોય અને મેળી ઉપર બેસવાની કંઈક અલગ જ મજા હોય છે। એક બાજુ જોઈ લ્યો સુરત દાદા હમણાં હાથમી જશે, અને મેળી ઉપરનો નજારો જ કંઈક અલગ જ હોય। ઉમા દાદાનો આ બેઠા છે, અને અહીંયા જોઈ લ્યો કુંડિયું ભરાઈ ગયું છે કમ્પ્લીટ પાછું, એટલે પક્ષીઓ બિચારા પાણી પી જાય, પીએ તો શું થાય। અને આજે આપણે મગફળી જોવા ગયા હતા કોલકી બાજુ, એ બાજુ મગફળીનું બિયારણ, તો મગફળીનું બિયારણનો ભાવ આપણને કીધો તો 2600 રૂપિયા છે,
અને ઓછા તો ક્યાંય હે નહીં, ઓછામાં ક્યાંય જડતું નથી. 2600 રૂપિયા ભાવ હાલે અત્યારે. તો કાલે મગફળી લેવા જાહે, મગફળીનું બિયારણ, કારણ કે હમણાં ચોમાસું આવી જાય એટલે વાવેતર કરવું પડશે, એટલે મગફળી તો લેવી જ પડશે. મગફળીનું બિયારણ લઈ લઈ એટલે કંઈ ઉપાધિ નહીં, પછી બટમાં હારી અને વાવણી કરી નાખશું. તો બસ આજના બ્લોગ વિડીયોમાં આટલો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.